ભગવાન વિષ્ણુને ઋષિકેશ કેમ કહેવામાં આવે છે? અને જો તમે સતત 3 મહિના સુધી વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો છો તો તમારા જીવનમાં શું બદલાવ આવે છે, તમારા શરીરમાં શું બદલાવ આવે છે, જે સાયન્સે પ્રૂવ કર્યા છે, એ બધી વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે આપણે જોઈ રહ્યા છીએ વિષ્ણુ સહસ્ત્રનામા સિરીઝનો આગળનો ભાગ. જ્યારે આપણે સિરીઝની શરૂઆત કરી હતી ને ત્યારે રોજ આપણે 1 મિનિટમાં એક શ્લોક વાર્તા રૂપે સમજતા હતા અને ત્યારે તમારા બધાનો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો હતો. એટલે આજે આ વિડીયોમાં આપણે એના પછીના 2 શ્લોક અને વિષ્ણુ સહસ્ત્રનામાના થતા ફાયદા જોવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહેજો અને જો યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરવાના છીએ શ્લોક નંબર 6. ભગવાન વિષ્ણુને ઋષિકેશ કેમ કહેવામાં આવે છે? અપ્રમયો ઋષિકેશ પદ્મનાભો અમર પ્રભુ વિશ્વકર્મા મનુસ્તવષ્ટા સ્થવિષ્ટો સ્થવિરો ધ્રુવ. આ શ્લોકને એક નાનકડી વાર્તાથી સમજીએ. એક મહાન રાજા છે. આ રાજા વિષ્ણુના પરમ ભક્ત છે. તેના મનમાં એક દિવસ એક સવાલ આવે છે કે ભગવાન સર્વશક્તિમાન છે તો મને દેખાતા કેમ નથી? તો તે રાજ્યના રાજ્યગુરુ પાસે જાય છે અને પૂછે છે કે હે ગુરુદેવ, ભગવાન આટલા શક્તિશાળી છે, સર્વશક્તિમાન છે, તો મને કેમ દેખાતા નથી? ત્યારે ઋષિ ખૂબ જ હસે છે અને જવાબ આપે છે કે તમે સૂર્યને પકડી શકે છે, તું સૂર્યને પકડી શકે છે ને? ત્યારે રાજા કહે છે કે ના. તો કે છતાં આપણે એને પકડી નથી શકતા, છતાં તે તેનો પ્રકાશ આખી દુનિયાને આપે છે ને? ત્યારે રાજા કહે છે કે હા, તો એવી જ રીતે ભગવાન છે, ભગવાન વિષ્ણુ જેને માપી શકાતા નથી, જેમ સૂર્યને માપી શકાતા નથી, સૂર્યના તેજને માપી શકાતું નથી ને, એમ ભગવાન વિષ્ણુને માપી શકાતા નથી અને એટલે જ તેને અપ્રમેય કહેવામાં આવે છે. ત્યારે રાજા ફરી પૂછે છે તો ઋષિકેશનો અર્થ શું થાય? ત્યારે આ ગુરુદેવ એના જવાબ આપે છે કે જ્યારે ઋષિકેશનો તું અર્થ સમજીશ ને ત્યારે તું ભગવાનને શોધવા નહીં નીકળ. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના સ્વામી, કે જ્યારે તારી આંખો ખરાબ વસ્તુ જોવાને બદલે હંમેશા સારું જોવે, જીભ છે એ સત્ય બોલે, મન હંમેશા ભગવાનના નામનું સ્મરણ કરે ને ત્યારે તારી બધી ઇન્દ્રિયો ભગવાનના કામે લાગી ને એમ કહેવાય. એટલે જ પછી રાજાને સમજાય છે કે ભગવાનને મેળવવા માટે ભગવાનને શોધવાની નહીં, પરંતુ ભગવાનના આપેલા માર્ગે, સારા કર્મના માર્ગે ચાલવાની જરૂર છે. પછીનો શ્લોક છે અગ્રાય શાશ્વત કૃષ્ણ લોહિતાક્ષ પ્રતર્દન પ્રભુત્ત સ્ત્રી કકુબધામ પવિત્રમ મંગલમ પરમ. એક ગામમાં ભગવાન વિષ્ણુનું અતિ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાંથી એક દિવસ અચાનક ભગવાન વિષ્ણુની મૂર્તિ ચોરાઈ જાય છે. ત્યારે બધા લોકો ખૂબ ગુસ્સે થાય છે, ખૂબ આક્રંદ કરે છે કે ભગવાનની મૂર્તિ ક્યાં ગઈ? આપણાથી ભગવાન નારાજ થઈ ગયા, ભગવાનની મૂર્તિ કોણ ચોરી ગયું હશે? આવું પાપ કોણે કર્યું? ત્યારે એક વૃદ્ધ કહે છે કે ભગવાનને કોઈ ચોરી શકે નહીં. ત્યારે બધા લોકો કહે છે કે પણ ચોરાઈ ગયા, મૂર્તિ તો ગઈ ને? ત્યારે વૃદ્ધ કહે છે કે ભગવાનની મૂર્તિને ચોરી શકે, ભગવાનને નહીં. ઘણા દિવસો શોધ્યા તેને ભગવાનની મૂર્તિને ને એક દિવસ એક વ્યક્તિ જંગલમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે મળે છે. ત્યારે બધા લોકો પહેલાં ખૂબ ગુસ્સો કરે છે અને કહે છે કે તે આવું પાપ શું કામ કર્યું, તે ભગવાનની મૂર્તિ શું કામ ચોરી એમ. ત્યારે પેલા વૃદ્ધ કહે છે કે તમે બધા શાંત થાવ, તેને શાંતિથી પૂછો કે કયા કારણથી તેને ભગવાનની મૂર્તિ ચોરી હતી. ત્યારે વૃદ્ધ તેને પૂછે છે ને તો પહેલાંની આંખમાં આંસુ આવી જાય છે અને તે કહે છે કે મારી માતા ખૂબ બીમાર છે અને લોકો એવું કહેતા કે ભગવાન તારી સાથે હશે, ભગવાન તારી સામું જોશે ને તો તારી માતા જરૂર સાજી થઈ જશે. એટલે હું ભગવાનની મૂર્તિને, ભગવાનને જ મારી ઘર લઈ ગયો કે ભગવાન મારી સાથે રહે ને તો મારી માતા છે ને જલ્દીથી સાજી થઈ જાય. અને ત્યારે બધા લોકોની આંખોમાં આંસુ આવી ગયા અને આ વ્યક્તિએ માફી માંગી ભગવાનની મૂર્તિ ચોરવાને બદલે અને તેને કહ્યું કે શું ભગવાન મને માફ કરશે ને? ત્યારે વૃદ્ધ કહે છે કે જ્યારે તને તારી ભૂલનો પસ્તાવો થયો ને ત્યારે જ ભગવાને તને માફ કરી દીધો ને ભગવાન તારી સાથે આવ્યો. આપણા બધાનું આવું છે કે આપણે ભગવાનને છે ને માત્ર મંદિરમાં જ ગોતીએ છીએ. અગ્રહ્ય ભગવાનને કોઈ બાંધી શકાતું નથી, કોઈ લઈ શકતું નથી કે કોઈ ચોરી શકતું નથી. ભગવાન તો શાશ્વત છે, એમ ભગવાનને કોઈ બાંધી શકતું નથી, એક જગ્યાએ બંધ કરી શકતું નથી. ભગવાન તો આપણા હૃદયમાં છે, આપણી ભક્તિમાં છે ને આપણા સારા કર્મમાં છે. ભગવાન જરૂર મૂર્તિ રૂપે પૂજાય છે, પરંતુ ભગવાનની હાજરી ભક્તના હૃદયમાં છે. દરેક મનુષ્યના હૃદયમાં ભગવાન છે એ આપણે સમજીએ ને ત્યારથી જ આપણી સાચી ભક્તિ અને આધ્યાત્મિક માર્ગની શરૂઆત થાય છે. સહસ્ત્રનામાના ફાયદા.
સાયન્સે વિષ્ણુ સહસ્રનામા ઉપર એક મેડિકલ સ્ટડી કરેલી હતી અને આ સ્ટડીમાં સાબિત થયું છે કે જો કોઈ વ્યક્તિ સતત 3 મહિના સુધી વિષ્ણુ સહસ્રનામના પાઠ અથવા તો સાંભળે ને તો તેના શરીરનું જે સ્ટ્રેસ હોર્મોન લેવલ છે ને ઘણી હદે ઘટી જાય છે, તેની યાદ રાખવાની કેપેસિટી વધી જાય છે ને એટલું જ નહીં, તેનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. આ એટલું પાવરફુલ સ્તોત્ર છે, એટલું પાવરફુલ છે કે આદિ જગતગુરુ શંકરાચાર્ય સૌથી પહેલાં ડિટેલ કોમેન્ટ્રી આના ઉપર લખી હતી. વિષ્ણુ સહસ્રનામાના અનેક ફાયદાઓ છે અને ઘણા લોકોએ આ ફાયદા અનુભવ્યા છે. આજનો વિડીયો અને આજની વાર્તા તમને કેવી લાગીને કમેન્ટ જરૂર કરજો અને આગળના શ્લોકને વાર્તા સ્વરૂપે જોવા માટે અમારી સાથે જોડાઓ. આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.